સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એ અંતર્ગત સુદેવ સુગુરુ સુધર્મ આદરુ, કુદેવ કુગુરુ કુધર્મ પરિહરો. આ બોલોને આપણે સંવેદીએ છીએ. કુદેવ એની વ્યાખ્યા આપણી બહુ સ્પષ્ટ છે. કયા દેવને કુદેવ કહેવાય એ આપણે જાણીએ છીએ. રાગ અને દ્વેષને જીતવા માટેનો જે ધર્મ છે તે જૈન ધર્મ. એટલે એ જૈન ધર્મ એવા જ જિનેશ્વરોને માનશે કે જે જિનેશ્વર ભગવંતો રાગ અને દ્વેષથી પર હશે એ સુદેવ, અને રાગ અને દ્વેષને વધારનારા હશે તે કુદેવ. અહીંયા આપણે સ્પષ્ટ છીએ. હવે બીજી વ્યાખ્યામાં આવીએ. સુગુરુ અને કુગુરુ. કદાચ એમ કહી શકીએ કે અત્યંત જટિલ મુદ્દો છે આ, બહુ ડિફિકલ્ટ. સુગુરુની વ્યાખ્યાની અંદરમાં આપણે જ્યાં સુધી વ્યક્તિગત રહીશું ત્યાં સુધી એ વ્યાખ્યાને એકચ્યુઅલી આપણે ન્યાય નહીં આપી શકીએ. અત્યારે આપણામાંથી જ દીક્ષાઓ થાય. એક સાહજિક વાત કરીએ આપણે. આપણામાંના જ લોકોમાંથી કોઈક દીક્ષા લે અને આપણે જેવા છે એનાથી કંઈક અલગ બનવાનો પ્રયત્ન કરે, પણ એ પ્રયત્ન કરે છે. સફળતાને જ પામે એવું જરૂરી નથી હોતું. એટલે પરિસ્થિતિ એવી પણ થાય કે એના જીવનની અંદરમાં એવી ઘણી બધી વસ્તુઓ ઘણા સમય સુધી કદાચ રહી શકે કે જે વસ્તુઓ એના જીવનમાં રહેવી ન જોઈએ. સુગુરુની વ્યાખ્યામાં આપણે કોઈ એક વ્યક્તિને જ્યાં સુધી ફોકસ કરતા રહેશું અને વ્યક્તિ પ્રમાણે વ્યાખ્યા કરશું કે જો આ ગુરુ એકદમ પરફેક્ટ છે, આ મહાત્મા, એટલે હવે બીજા મહાત્મા જે છે એ એનાથી કદાચ તરતમ ભાવવાળું વર્તન કરતા હોય તો આપણે તરત કહીએ કે ના, આ પરફેક્ટ છે, આ સુગુરુ છે. એટલે તરત પ્રશ્ન થાય કે તો બીજા બધા કુગુરુ છે. એટલે ત્યાં આપણે પાછા અટકી જઈએ કે એમ કોઈને કુગુરુ કેવી રીતે કહેવાય. મૂળમાં એક વસ્તુને બહુ જ બ્રોડ સેન્સથી સમજવા જેવું છે કે અહીંયા તત્વોની વાત છે, વ્યક્તિઓની વાત નહીં. એટલે કોઈ પણ ચોક્કસ વ્યક્તિ, કોઈ પણ ચોક્કસ માન્યતા, કોઈ પણ ચોક્કસ સમુદાય, એને સુગુરુ માનતા થઈ જશું તો તત્વો એ જેના આધારે સુ અને કુ નક્કી થાય છે એ સિદ્ધાંતોથી દૂર થઈ જશે. વ્યક્તિ પર્યાયને આધારે જીવે છે, નિમિત્તોને આધારે જીવે છે. એવું બની શકે કે આજે એ સારું છે ને કાલે ખરાબ પણ હોય. આપણે કેમ કાલની વાત કરીએ, આ ક્ષણે જે ઉત્તમ દેખાય છે એ કદાચ બીજી જ કાચી ક્ષણે સાવ નબળી વસ્તુઓમાં લીન પણ હોઈ શકે, બની શકે. છદ્મસ્ત જીવ છે, કર્મના ઉદયે ચાલતો જીવ છે. ઉદય તો કોણે જોયા છે? તો એનો અર્થ એ થયો કે સુગુરુની વ્યાખ્યા કે કુગુરુની વ્યાખ્યા એ કોઈ વ્યક્તિ વિશેષના આધારે અથવા કોઈ પર્યાય વિશેષના આધારે નહીં કરી શકાય. આપણે સિમ્પલી એક અનુપ્રેક્ષામાં જઈએ અથવા એક એઝમ્પશનમાં જઈએ. આપણે ઉપાશ્રયમાં દાદરો ચડ્યા, એ સમયે આપણે એક મહાત્માને જોયા. કયા મહાત્મા છે આપણે ઓળખતા નથી, પણ આજે આપણે ત્યાં પધાર્યા છે સમજો. અને આપણે ગયા એ સમયે મહાત્મા એક ઔષધ ધ્યાનમાં લીન હતા. આપણને એમ થયું કે કોઈ ક્રિયા કરતા હશે, એટલે આપણે થોડી વાર ઊભા રહ્યા, પણ તેમ છતાં એ અડોલ રહ્યા. એક ઔષધમાંથી એ બહાર ન નીકળ્યા. આપણે થોડીક સમયની રાહ જોવાની હતી, જેટલી આપણી અનુકૂળતા એટલી રાહ જોઈ અને આપણે નીચે ઉતર્યા. પણ આપણે નીચે એમને એમ ન ઉતર્યા, એક છાપ લઈને ઉતરીએ. જોરદાર મહાત્મા છે, જે પણ મહાત્મા છે, કેવા કાયોત્સર્ગમાં લીન છે, શરીરનું મમત્વ છૂટી ગયું હશે, કેવી સાધનાઓ કરે છે. જે મળ્યું એને આપણે આ વાત શેર કરી, આપણો ગુણાનુરાગ એમની સામે આપણે રજૂ કર્યો.
ખબર નહીં કયા મહાત્મા છે પણ જોરદાર છે ભાઈ. સાંજનો સમય થયો. એ જ મહાત્મા આપણે ત્યાં ગોચરીએ પધાર્યા. જબરો અભાવ છે આપણને, એટલે આપણે ઘરનાને પણ કહીએ કે બહુ જોરદાર મહાત્મા છે, ખાસ લાભ લેવા જેવો છે. આપણે વાઇલ્ડ ગેસ કરીએ છીએ કે હવે એ મહાત્મા આવ્યા અને એમણે તો કીધું કે મને આ વસ્તુઓનો જોગ છે, તમારી પાસે છે. એટલે આપણે એમ કહીએ સાહેબ નોર્મલી આપણે આવું સાંજે બનાવતા ન હોય કોઈ, આ તો સ્પેશિયલ બનાવવી પડે એવી વસ્તુઓ છે. એટલે એમ કે તો બરાબર છે, પણ તો સ્પેશિયલ બનતી હોય તો બનાવી દો. કદાચ આપણે બનાવડાવી પણ લઈએ ઘરમાં શાવિકા પાસે, બનાવીને બોરાવી દઈએ. અથવા કદાચ આપણે બહુ તો એમ કહીએ કે સાહેબ હમણાં તો શક્ય નથી, અને સાહેબ બીજા ઘરે જાય, આપણા ઘરે ન બોરે. તરત મનમાં આપણને વિકલ્પ પ્રગટે, આ મહાત્મા બહુ સારા, પણ આવું કોઈ ગોચરીની થોડી આવી રીતે વાત કરાય. તમે આવીને સ્પેશિયલ વસ્તુઓની ડિમાન્ડ કરો, તમે મેનુ આપો, આ બધા કંઈ યોગ્ય છે? ખરેખર સમય બહુ પડતો છે. હવે પછી જે મળ્યા એ લોકોને કીધું ઓલા મહાત્મા સારા છે, પણ ભાઈ આ ગોચરીનું તો બહુ એમનું જબરું ખાતું છે, આપણે તો કોઈ મગજમાં બેસે નહીં એવું છે, એમ કરીને આપણે એ ચાલુ કરી દીધું. એન્ડ ઓફ ધ ડે અગર આપણે વિચારવા બેસીએ કે આ જ વ્યાખ્યાઓ પ્રમાણે અગર વિચારવા બેસીએ તો આ સુગુરુ હતા કે કુગુરુ હતા? કોઈ પ્રશ્ન નથી કે આપણે એને ટેકનિકલી સમજવા જઈએ છીએ, કારણ કે આ ટેગ લગાડવું એ સૌથી પહેલાં તો એ જ ક્લિયર છે કે આ વસ્તુ જ આપણને ફંડામેન્ટલી બેસતી નથી. પણ આપણે આ વાઇલ્ડ ગેસમાં છીએ કે જે આપણું વર્તન અત્યારે ચાલે છે એના આધારે આપણે આ વિચારીએ છીએ કે એન્ડ ઓફ ધ ડે વોઝ હી અ સુગુરુ ઓર અ કુગુરુ. એટલે આપણે સર્ટિફિકેટ, આમ પણ આપણે સર્ટિફિકેટની દુકાનો લઈને બેઠેલો સમાજ છે આપણો, એટલે એને સર્ટિફિકેટ આપશે કે આમ બહુ સારા. આ બધું દેખાડા કરતા હોય, આપણે કોઈ આવતું હોય તો એવી રીતે ધ્યાનમાં ઊભા રહે, પણ ગોચરીમાં તો ભાઈ બહુ છૂટછાટવાળા છે મહાત્મા. પ્રશ્ન એ છે કે જો આવી જ રીતે આપણે કોઈક ને કોઈક પર્યાયો જોઈ અને નક્કી કરતા રહીશું કે આ સુદેવ અને આ સુગુરુ, આ કુગુરુ, તો આપણી વ્યાખ્યાઓ કેટલી કોન્સ્ટન્ટ રહેશે? આપણી વ્યાખ્યાઓનું આયુષ્ય કેટલું? આપણે સમજવું ક્યારે પડશે કે ભાઈ એમના પર્યાયોના આધારે એ સુગુરુ કે કુગુરુ ન નક્કી થાય. સુગુરુ અને કુગુરુ એ શાસ્ત્રકાર ભગવંતોએ જે વ્યાખ્યા આપી છે તે વ્યાખ્યાને આધારે નક્કી થશે. એક દિવસ પૂરો થયો, બીજે દિવસ સવારે આપણે નીચે જે મળ્યા અને એઝ યુઝ્યુઅલ આપણે વાત કરી કે મહાત્મા આમ બહુ સારા, સવારે તો એવું લાગેલું પણ સાંજે તો બહુ બધી મોકાણો થઈ ભાઈ. એટલે ઓલો પૂછે કે શું થયું હતું? તો કે આવી રીતે આવી વસ્તુઓ કહેતા હતા, બોલો. ગોચરી ભરવા આવ્યા ત્યારે. અને એ સમયે એ ભાઈ અચાનક આપણને એમ કહી દે કે ના, એકચ્યુઅલી આ મહાત્મા છે ને એમને આમ રોગ છે, આ તકલીફ છે, એટલે ડૉક્ટરે ખાસ આ રિકમેન્ડ કર્યું છે કે એમને આમ બહુ જ જરૂરી છે. એટલે પાછી આપણી મગજની ગાડી એ રિવર્સમાં જાય. ઓહો, એવું હતું? મેં તો એમ વિચાર્યું કે આ તો બહુ છૂટછાટવાળા મહાત્મા છે ને આમ છે તેમ છે. અરે યાર, બહુ ખોટું થઈ ગયું મારાથી. લગભગ આ આપણું રૂટીન છે, આ આપણી લાઈફ છે. વ્યક્તિઓને પર્યાયના આધારે કઈ રીતે જજ કરી શકાય, અને પછી આપણે લેબલ લગાડીએ કે આ સુગુરુ ને આ કુગુરુ. આવું વર્તન અથવા આવું હોય તો એ કુગુરુ, અને આવું હોય તો જ એ સુગુરુ. આચારોના આધારે નક્કી કરીએ તો પ્રશ્ન થાય કે ગઈકાલે એમનો આચાર જે જોયો તો એ જ હતો? આવીને એમને મેનુ આપ્યું હતું જ, પૂછ્યું હતું જ કે આ વસ્તુ છે કે એની ડિમાન્ડ તો હતી જ. તો જો ફક્ત આચારના આધારે એમને સુગુરુ કે કુગુરુ નક્કી કરવાના હોય તો આચાર તો વિપરીત જ હતો. બીજે દિવસે જ્યારે ખબર પડી કે એમનો આશય અલગ હતો તો આપણી આખી મતિ પલટાઈ જાય છે, આપણા પરિણામ બદલાઈ જાય છે. તો એનો નિષ્કર્ષ એવો કાઢી શકાય કે આશયના આધારે નક્કી કરાય કે આ સુગુરુ કે કુગુરુ.
હવે પ્રશ્ન એમ થાય કે આશય કેવી રીતે દેખાય? આ તો ચલો ઓલા ભાઈએ કીધું એટલે બાકી આપણને કેવી રીતે સમજાય કે એમનો આશય એક્ઝેક્ટલી શું હશે આ કરવા પાછળનો? તો પછી આશયની વાત બી ઉડી જાય. આશયનો બેઝ લાઈફ ટાઈમ હું ખરેખર કહું તો એમ લાગે કે આપણામાંના બહુધા લોકોની જિંદગી એ આવી સમજણની ગૂંચવણમાં જ પૂરી થઈ જાય છે. ક્યાંક કોઈકના આચાર બરાબર દેખાય તો એમને વિશે કોઈ બીજું પાછું આ બોલ્યું હોય, અરે આ બધું દેખાવ છે, એકચ્યુઅલી તો એ લોકોએ આ કર્યું હતું, આવું બધું સાંભળતા આપણે ફક્ત ગૂંચવાડો જ વધારીએ છીએ. આપણને ખબર છે મહાત્માઓની નિંદા કરવી એ પણ દોષ છે, મહાત્માની નિંદા સાંભળવી એ પણ દોષ છે, અને તેમ છતાં પણ આપણે આ બધી વસ્તુઓમાં જ્યારે જેટલું આપણને અનુકૂળ લાગ્યું એટલું આપણે સેવી જ લઈએ છીએ આ બધા જ દોષોને. સુગુરુ અને કુગુરુના ટેગ કોને લગાડી શકાય, અને અહીંયા સુગુરુ અને કુગુરુની વ્યાખ્યા કઈ રીતે વિચારવાની બહુ મહત્ત્વનું છે. જો ભગવાનના કેસમાં તો આપણને કોઈ ઇશ્યુ નથી, કારણ કે ભગવાનની બાબતમાં ક્લેરિટી છે કે ભાઈ રાગદ્વેષ વગરના હોય, વિતરાગને પૂજવાના. તો ગુરુના ક્ષેત્રની બાબતમાં આપણે કેમ ક્લેરિટી વગરના છે? આપણે કેમ એટલું નથી સમજતા કે ગુરુ એ જ હોઈ શકે કે જે દેવના માર્ગે હોય? દેવ જે માર્ગે ચાલતા હતા અને ચાલતા ચાલતા એ દેવ બની ગયા, એ જ માર્ગે ચાલનાર વ્યક્તિ એને આપણે ગુરુ કહીશું, અને ગુરુ પણ આગળ વધતા વધતા દેવ થઈ જશે, કારણ કે દેવના માર્ગે જ ચાલે છે. તો આપણે એટલે જ ગુરુને પૂછીએ છીએ કે ભાઈ એ પણ ચાલતા ચાલતા દેવ થઈ જશે એવું લાગે છે, તો પછી આપણે પણ એની પાછળ ચાલશું તો આપણે દેવ થઈ જશું. એટલે ગુરુ કોને ગણવા? તો આ એક મુદ્દો હોય. જે દેવના રસ્તે ચાલતા હોય તે ગુરુ. હવે દેવના રસ્તા તો બહુ બધા છે. પ્રભુએ દીક્ષા લીધેલી અને પછી પ્રભુએ દીક્ષા માટેની કેટલીક આજ્ઞાઓ પણ આપી કે દીક્ષા લીધા પછીનું જીવન આવું હોવું જોઈએ. હવે આપણે એક એક આજ્ઞા ચેક કરવા બેસશું તો આપણે તો ન્યાય નહીં આપી શકીએ. કેટલીક તો આપણને ખબર બી ન હોય. તો પછી ગૂંચવાડો તો વધે કે પ્રભુના માર્ગે ચાલે છે એવું કઈ રીતે નક્કી કરી શકાય? એમના વેશ પરથી નક્કી કરવું, એમના વર્તન પરથી નક્કી કરવું, એમની વાણી પરથી નક્કી કરવું? શેનાથી નક્કી કરવું કે આ દેવના માર્ગે ચાલે છે એટલે આ સુદેવના માર્ગે ચાલે છે એટલે આ સુગુરુ છે? તો ત્યાં બહુ સરસ વસ્તુ મૂકી કે જો દેવની વ્યાખ્યાનો નિષ્કર્ષ એ આવે કે રાગ અને દ્વેષને જીતેલા છે તે આપણા દેવ, તો ગુરુની વ્યાખ્યા હા આવે. જે આપણા રાગ અને દ્વેષને ઘટાડે તે ગુરુ. જેમની સાથેના વ્યવહારમાં, જેમની સાથેના સહવાસમાં, જેમની સાથેની વિચારણામાં આપણા રાગ અને દ્વેષ મંદ પડી શકે તે બધા ગુરુ, સુગુરુ. જેમની સાથે રહેવામાં, જેમના પ્રવચન સાંભળવામાં, જેમની સાથે સહવાસ કરવામાં, જેમના સાનિધ્યમાં આપણો કોઈ પણ એક કષાય અથવા કોઈ પણ કષાયો વધતા હોય એ આપણી માટે કુદેવના રસ્તે ચાલનાર વ્યક્તિ હોવાના કારણે એ કુગુરુ થાય. હવે કુગુરુને પરિહરવું એ શબ્દ લખ્યો છે, એમનો ત્યાગ કરવો. પણ કુગુરુ છે એવો પ્રચાર કરવો આવો શબ્દ નથી લખ્યો પાછો. એટલે હવે આપણને જે આપણી મતિ પ્રમાણે કુગુરુ લાગ્યા એને કુગુરુ તરીકે આખા લોકમાં ચિતરવાનો પ્રયાસ કરવો એ પણ કમ્પ્લીટ અધર્મ ગણાશે. આપણે ઘણી બધી વસ્તુઓ વોટ્સએપ આવ્યા પછીથી, સોશિયલ મીડિયા આવ્યા પછીથી મેનર્સલેસ થઈ ગયા છે. કોઈ મેનર જ નથી આપણી પાસે. જ્યારે જે મનમાં આવ્યું એ કોઈકે ઠોક્યું, આપણે એને આગળ વધાર્યું. આપણે વિચાર પણ ન કર્યો કે આ ગુરુને લગતી વસ્તુ છે. એ જાહેરમાં કેવી રીતે થાય? એ સારા હોય તો પણ કેવી રીતે જાહેરમાં આવી રીતે થાય? તો ખરાબ હોય તો ન જ થાય ને. દરેક વસ્તુઓને જાહેર કેમ કરવી છે? આ પ્રશ્ન આપણે જાતને પહેલાં પૂછવો પડે.
કેમ ફોરવર્ડ કરવો છે? કોઈ કે મોકલ્યો, આપણે તો નથી જ લખાવતા, ચાલો ફાર બેટર, આપણે આવો મેસેજ નથી બનાવતા. પણ કોઈ બનાવેલ છે, એ મેસેજને વાંચી સમજી આપણી સહમતિ કેટલી છે એ ચકાસી, અને આપણી સહમતિ હોય કે ન હોય, રાગ દ્વેષ ઘટાડવા સાથે સહમતિ કેટલી છે આ મેસેજની, એવો વિચાર કેટલી વાર કર્યો? અત્યારે કેટલા બધા મેસેજીસ એવા આવતા હોય કે જેમાં કોઈક ને કોઈક અનુમોદનાનો ભાવ મૂક્યો હોય. આપણે લોકોને પૂછીએ કે ભાઈ તમે આ મૂક્યો છે તો તમે કેટલી વાર આ અનુમોદના કરી? તો બહુધા આ જવાબ મળશે કે ભાઈ આપણે એવી કંઈ ખાસ અનુમોદના નથી કરી, પણ લોકો કરે એ બને આપણને એટલો લાભ મળી જાય. ડુ વી રિયલી ફીલ કે આવો પરોપકાર, લુખ્ખો પરોપકાર, સિદ્ધિ વિનાનો વિનિયોગ એ ધર્મ ગણાશે? એ અનુમોદના ગણાશે? પ્રચાર કરવો એ ધર્મ? અને પ્રચાર કેવો હોય? વિચાર વિનાનો હોય, આચાર વિનાનો હોય? એવા પ્રશ્નો આપણે જાતને ક્યારે પૂછશું? ખરાબ ફોરવર્ડ ન કરવું એ તો ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવું છે. એ તો સિમ્પલી નોટ ડનના લેવલમાં આવવું જોઈએ. પણ સારું પણ પેલા જાતે સેવીને, અનુમોદીને, એને ઘૂંટીને પછી ફોરવર્ડ કરીએ. આવું કેમ ના વિચારીએ? સૌથી પહેલું તો ફોરવર્ડ જ ન કરવું જોઈએ. એ તો બેઝ રૂલ છે કે કોઈ પણ વસ્તુને કેમ આપણે આવી રીતે આમાં સમય વિતાવવો છે. આપણી 50ની, 5000ની, 5 લાખ વસ્તુઓ એવી છે કે જે સમજણ આપણને છે ને છતાંય આપણા જીવનમાં જે ઉતર્યું નથી. તો એની ઉપર વર્કિંગ કરવાના બદલે કોઈક સારી વસ્તુ દેખાણી નથી કે સીધી ફોરવર્ડ કરી નથી. આ બધી વાતો લેવાનું કારણ આ છે. સુગુરુ અને કુગુરુની વાતો છે ને ચર્ચાનો વિષય હોઈ જ ન શકે. 3 કાળમાં ક્યારે ન હોઈ શકે. બહુ સાહજિકપણે કહું, મોહમ્મદ યશો વિજયજી મહારાજાએ 350 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, આ બધા સ્તવનની અંદરમાં કુગુરુ કેવા હોઈ શકે એના ગજબનાક ઉલ્લેખો કર્યા છે. ગજબનાક. આપણે આમ સાંભળીએ તો, આ વાંચીએ તો આભા થઈ જઈએ, બાપરે આટલું બ્લન્ટ. પણ એમણે સ્પષ્ટતા સાથે લખ્યું છે, એકદમ વેધક સ્પષ્ટતા સાથે. અને તેમ છતાં પણ આ 150 ગાથાનું સ્તવન, આ 350 ગાથાનું સ્તવન મહાપદેજી મહારાજનું, એનો પ્રચાર કેટલો છે? બહુ જ મિનિમમ. કેમ આવું? કારણ કે જેટલી વસ્તુઓને, જે વસ્તુઓ સામાને વિકલ્પ ઊભો કરી શકે, જે વ્યક્તિ સામાના કશાયને પ્રોત્સાહન આપી શકે, એવી એક પણ વસ્તુઓનો પ્રચાર ન થાય એ આપણને ઇષ્ટ લાગે છે. એટલે જ્યાં સુધી એ કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી એ વ્યક્તિના હાથમાં ન અપાય. તો કક્ષા પ્રમાણેનો ધર્મ એ સિદ્ધાંત છે. પ્રચાર અને પ્રસાર એ જ્યારે વોટ્સએપ દ્વારા થાય છે ત્યારે ખબર જ નથી કે સામો કઈ કક્ષાએ છે. કારણ કે એ તો સેન્ડ ટુ ઓલ થઈ જાય. ગ્રુપમાં 200 જણા હોય, એમાં 200માંથી કોણ કે કઈ કક્ષાનો આરાધક છે કેવી રીતે ખબર પડે? બસ મુદ્દો આ છે. આ ચર્ચાનો વિષય ક્યારેય ન બનવો જોઈએ. એ ખરાબ હોય તો પણ, સારો હોય તો પણ. એટલે બેઝ ફોરવર્ડ જ ન કરવો, આ બેઝિક રૂલ. પણ કદાચ આપણને એના વગર રહેવાતું જ નથી કે ના, એમ કેવી રીતે હોય? તો જેની સાથે આપણી સહમતિ છે એના વગર આગળ ન વધવું. અને એસ્પેશિયલી એવી ધારણાઓ રાખવી જ કે ગુરુતત્વ વિશેની કોઈ પણ વાત આવે એને આપણે આગળ ન વધારીએ. અનુમોદના માટે બી નહીં, નિંદા માટે બી નહીં. કેમ પણ? મૂળ મુદ્દો આપણો સુગુરુ અને કુગુરુ, આ બંનેની વ્યાખ્યા એ રીતે જ જાણવીએ કે જે દેવના રસ્તે ચાલે છે, દેવની વ્યાખ્યાને અનુરૂપ ચાલે. રાગ દ્વેષ મંદ પડે, કષાયો મંદ પડે,
એ જેના કારણે આવું થાય, જેની પ્રેરણાથી એવું થાય, તે સુગુરુ. બીજો એક મુદ્દો, ગુરુ એટલે શું? જેટલા સફેદ વેશધારી ભગવંતો છે એ બધા ગુરુ છે આપણા? તો કે હા, પંચમહાવ્રતધારી એ મારા ગુરુ છે. તો બધાને જ શું ગુરુ માનવાના? તો ગુરુ સાથેનો જે વ્યવહાર કરવાનો છે બધા હારે જ કરવાનો? તો કે ના, એ એવું નહીં. માન બધાને આપવાનું, અહોભાવ બધા માટે રાખવાનો, પણ વ્યક્તિગત રીતે જે આપણા કશાયો ઉપર બહુ મોટો ઘા કરી અને આપણને સુધારી શકે છે, આપણને પ્રેરણા કરી શકે છે, આપણી માટે આદર્શરૂપ ગણાય છે, આપણી સાથે 1 to 1માં આપણા વ્યક્તિગત જીવન ઉપર જે અસર પાડી શકે છે અને પાડે એવો સમય જેની પાસે છે, એવો સંબંધ જેમની સાથે બંધાય છે, એ વિશેષપણે આપણા ગુરુ. આવું દરેક મહાત્મામાં શક્ય નથી બનતું. એટલે સામાન્યથી દરેક મહાત્મા એ સુગુરુ લાગવા જ જોઈએ, પણ વિશેષ ઊંડાણમાં એ મહાત્માના જીવનમાં જઈએ કે જ્યાં આપણે એમની સાથે એક તાંતણો બાંધવાનો છે, અને જ્યાં આપણને એવું લાગે કે ભાઈ અહીંયા રહ્યા છતાં આપણા કશાયો વધે છે, તો ધીરેકથી ત્યાંથી સરકવાનું સત્વ એ પણ આપણે ફોરવવું પડશે. મોક્ષ માર્ગ છે ને એ વિચારશીલ વ્યક્તિઓનો છે. જે વ્યક્તિઓને વિચારવું જ નથી, જે ચાલે છે ચાલવા જ દેવું છે, તો હકીકતની અંદરમાં એનું જે ચાલે છે એ ચાલતું રહેશે. એનું ભવભ્રમણ ચાલે છે તો આગળ પણ ચાલતું રહેશે. વિચારશીલતાનું મહત્વ જોરદાર છે, કદાચ એ પાયો છે. એટલે કુગુરુ પરિહરો અથવા સુગુરુ આદરો, એ વાત આ પરિપ્રેક્ષમાં છે. જેની પાસે આપણા કશાયો મંદ પડે, જેમની સાથે રહી અને આપણા નબળા વિચારો સાવ માંદલા થઈ જાય, એ સુગુરુ. અને એવા ગુરુ પાસે એકવાર એવી રીતે સમર્પિત થઈએ કે બીજી વાર વિકલ્પ કરવાનો એક વિકલ્પ પણ ના આવે. પણ એ પહેલાં એની કસોટીઓ, જેને ગુરુ બનાવવા છે એની જ કસોટીની આપણે ત્યાં વાત છે. દરેકે દરેક સાધુ ભગવંતોની કસોટી લેવા વાળો કોઈ અધિકાર કોઈ શ્રાવકને ક્યારે આપ્યો જ નથી. પણ ગુરુ તરીકે સ્થાપવા છે, ચોક્કસ બધું જોઈ લેવું. હવે જેમની સાથે ઔપચારિક છીએ આપણે, એવા વ્યક્તિના ઊંડાણમાં, એવા વ્યક્તિના વિશેષમાં જવા કરતાં આપણે એવું વિચારીએ કે આમની સાથે અથવા આમના વિશે વાતો થાય છે એ દ્વારા મારા રાગદ્વેષ મંદ પડે છે ને, મારો અહોભાવ વધે છે, મારી જુગુપ્સા જે ગુરુઓ પ્રત્યે છે અનાદિકાળથી એ ઘટે છે, તો આગળ વધીએ. સપોઝ મારે કશાયો વધે છે, ઘટતા નથી, તો ઇમિડિયેટલી સ્ટોપ થઈ જઈએ. પછી એની ચર્ચા ન કરીએ કે આ સુગુરુ કહેવાય કે કુગુરુ કહેવાય, એવો વિકલ્પ પણ ન લાવીએ કે આ કુગુરુ કહેવાય. આપણે ખાલી બહાર સરકી જઈએ. જે જીવંત નથી ને એવા દેવ માટે ભક્તિ કે અહોભાવ ઊભો કરવો બહુ સરળ છે, પણ જે જીવંત છે એની ખોડ જોયા વગર એની સાથે જીવન વિતાવવું મુશ્કેલ છે. દેવમાં આપણને કોઈ જ વિકલ્પ કે વિકાર નથી જન્મતો, કોઈ કમ્પ્લેન નથી જન્મતી, પણ ગુરુ માટે આપણી આગળ 500 કમ્પ્લેન છે, કારણ કે જીવંત છે એને સામે જ છે. આ મેન્ટાલિટીમાંથી બહાર આવીએ. સુગુરુ, કુગુરુ, આ બંનેની વ્યાખ્યાઓમાં બેઝ આપણા આત્માના પરિણામને બનાવીએ. જેમની સાથે રહીને આપણા પરિણામ શુદ્ધ થાય છે, કશાય રહિત થાય છે, એ બધા સુગુરુ. એના સિવાયના બધા કુગુરુ આવી કોઈ વાત નહીં. બસ આવું કંઈક કરનારા આપણે બનીએ, સારાને જ પકડનારા થઈએ. નબળા વિશે ચર્ચાઓ કરી અને મનુષ્ય ભવનો સમય વેડફનારા આપણે ન થઈએ. એવું કહેવાય છે કે જેની નિંદા આપણે કરીએ આપણે એના જેવા બનીએ. બસ આ વાક્યને, આ થિયરીને લાઈફ ટાઈમ યાદ રાખીએ. આપણે જેવા નથી બનવું એવા વ્યક્તિઓની વાતો પણ ન કરીએ. આપણે જેવા નથી બનવું
એવી કોઈની નિંદા પણ ન કરીએ. સુદેવની પછીથી સુગુરુને આદરીએ અને કુદેવના ત્યાગ પછી કુગુરુનો પણ સાહજિક ત્યાગ કરનારા આપણા બનીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાકના વ્રત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય નમ જય